નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે ફંક્શન 1/1 ની અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આજનું ફંક્શન કયું છે તો કે શોઈંગ રિઝલ્ટ. પરિણામ દર્શાવવા માટે જે આ ફંક્શન છે તે વપરાય છે તેની ચર્ચા આપણે કરીશું. આ પરિણામ દર્શાવતું ફંક્શન જે છે તે કઈ રીતે વપરાય, ક્યારે ક્યારે ઉપયોગમાં આવે છે અને તેની અંદર કયા કયા શબ્દો વપરાવાના છે તે જરા તમે ચર્ચા જો છો તો ખ્યાલ આવશે. અહીંયા શું કીધું કે કોઝ એન્ડ ઇફેક્ટ છે, સો ધેટ છે, સચ ધેટ, સો ધેટ, પછી એઝ અ રિઝલ્ટ, ધેરફોર અને હેન્સ. આમાંથી જે આપણને એમ થાય કે આ જરૂરી છે અને વધારે વપરાય છે તે શબ્દોનો આપણે અભ્યાસ કરીશું. અને જુઓ, આજના લેક્ચરને સરસ રીતે માણજો અને છેલ્લે સુધી જાણજો, કેમ કે આ જે ફંક્શન છે તે પરીક્ષા અંદર ખૂબ જ પૂછાતું જોવા મળે છે. ચાલો તો ચર્ચા આપણે ચાલુ કરી દઈએ, કોઈ પણ બીજી ચર્ચા કરવા કરતા. શોઈંગ રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શાવવા માટે થાય છે. કેનો ઉપયોગ તો કે આ શોઈંગ રિઝલ્ટ છે. અંગ્રેજી ગ્રામરમાં શોઈંગ રિઝલ્ટ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ, માત્ર શોઈંગ રિઝલ્ટ નહીં પરંતુ એક્સપ્રેસિંગ રિઝલ્ટ એવો શબ્દ પણ રજૂ કરવામાં આવેલો હશે. એવું લેંગ્વેજ ફંક્શન છે આ, જેનો ઉપયોગ કોઈ ક્રિયા કે પરિસ્થિતિનું પરિણામ, સુંદર છે પરિણામ એટલે કે ઇફેક્ટ છે, આઉટકમ છે અથવા તો કોન્સિક્વન્સ દર્શાવવા માટે તે થાય છે. એટલે કે કોઈ બાબત કે ઘટનાના લીધે શું પરિણામ આવ્યું તે જાણવા માટે આ ફંક્શન વપરાય છે. એકના કારણે બીજાનું પરિણામ શું આવ્યું છે તેને જાણવા માટે આ ફંક્શન વપરાય છે. બરાબર, કે આમ કર્યું તો આમ થયું, પરિણામ સૂચક છે ટૂંકમાં. બરાબર, તો જોઈએ. અને આ દરેકની અંદર જે કીવર્ડ જે છે તેની ચર્ચા કરીએ તો આ ની અંદર કયા કયા કીવર્ડ જે આવે છે સૌથી વધારે ઉપયોગમાં આવતા હોય તો કે when one situation causes another situation. શું કે છે? when one situation causes another situation, જ્યારે એક પરિસ્થિતિ છે તે બીજી પરિસ્થિતિનું સર્જન કરે છે. we can use the expression such as, ત્યારે આપણે આ પ્રકારના એક્સપ્રેશનની થી તેની રજૂઆત કરી શકીએ છીએ. જેવું કે શું કીધું કે સો ધેટ છે, પછી સચ ધેટ, ટુ અને ઇનફ ટુ. તો આ ત્રણ અલગ અલગ જે છે તેના દ્વારા રજૂ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપના પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ઘણા બધા એમસીક્યુ છે તે આપવામાં આવે છે. તો જો તમે આ ફંક્શન જે છે તે શીખ્યા પછી તમને થાય કે સાહેબ ખબર નથી પડતી આવડા કેમ, આજે તમને ખબર પડી જવાની છે. આજે તમને ફંક્શન આપ્યા છે, ફંક્શનની એક્સરસાઇઝ આપેલી છે એમસીક્યુના સ્વરૂપે. બરાબર, તો તે આપણે જોઈશું આ લેક્ચર પૂરો થતા પહેલા. બરાબર, તો છેલ્લે સુધી બન્યા રહો અને અપ ટુ ડેટ છેલ્લે સુધી જાણતા રહો. ચાલો જુઓ, જોઈએ પહેલા વહેલી ચર્ચા કરીએ તો સો ધેટ. કે સો ધેટ નો ઉપયોગ છે કઈ રીતે થાય છે તો એક્ઝામ્પલ ઉપરથી ખ્યાલ આવી જશે આપણને કે સો ધેટ દ્વારા કઈ રીતે રજૂ કરવામાં આવે છે. he was so tired, okay, he was so tired that he could not walk. so ને that, આ so that ની વચ્ચે શું છે? tired. okay, he was so tired, તે એટલો થાકેલો હતો that કે he could not walk, તે કે ચાલી શક્યો નહીં. પછી the box was so heavy that I could not lift it. બોક્સ છે તે એટલું ભારે છે કે હું તેને ઉચકી શક્યો નહીં. બરાબર, તો જુઓ અહીંયા પછી કીધું she speaks so softly that nobody could hear her. એટલે એટલું ધીમેથી બોલ્યું કે કોઈ પણ સાંભળી શકે નહીં. તો અહીંયા તમે જુઓ છો કે સો અને ધેટ દ્વારા વાક્ય છે તેને કઈ રીતે રજૂ કરવામાં આવ્યું છે. એકના પરિણામે બીજી ઘટના બને છે, આવું આ રજૂ કરે છે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ અને જોઈએ તો શું છે તો કે આવે છે સચ ધેટ. સો ધેટ ની ચર્ચા કર્યા પછી આવે છે સચ ધેટ. તો સચ ધેટ નું એક્ઝામ્પલ લઈ લઈએ. It was such a difficult question. It was such a difficult question. તે એવો અઘરો પ્રશ્ન હતો that એટલે કે nobody could answer it, કોઈ તેનો જવાબ ના આપી શકે. બરાબર, પછી he is such a good teacher. તે એક એવા સારા શિક્ષક છે that a students like him, કે વિદ્યાર્થીઓ તેને પસંદ કરે છે. બરાબર, પછી જુઓ જોઈએ it was such a beautiful day. એક એવો સુંદર દિવસ હતો that we went outside, કે અમે બહાર ગયા. વિદ્યાર્થી મિત્રો, આ છે સચ ધેટ. હવે તમારો પ્રશ્ન થશે સાહેબ સો ધેટ અને સચ ધેટમાં તફાવત શું છે? તો તમે જુઓ છો કે સો ધેટ જે છે તેની અંદર શું હતું તો કે અહીંયા તમને આર્ટિકલ આપવામાં આવતો નથી. જોજો, હમણાં એક્ઝામ્પલ બતાવું છું તમને.
તો અહીંયા તમે જોઈ શકો છો દરેકની અંદર સચ અ ગુડ ટીચર, સચ અ બ્યુટીફુલ ડે, સચ અ ડિફિકલ્ટ ક્વેશ્ચન આ રીતે રજૂ કર્યું છે. અને જ્યારે સો ધેટ ની અંદર ચર્ચા કરીએ તો તમને ખ્યાલ આવશે કે સાહેબ એની અંદર જુઓ જો આપણે આગળના વાક્ય જોઈએ એમાં તમને ખ્યાલ આવે. તો આ આગળનું વાક્ય છે જુઓ અહીંયા સો ટાયર્ડ, સો હેવી, સો સોફ્ટલી. અહીંયા તમે સો ની અંદર આર્ટિકલ જોવા મળશે નહીં, અથવા બીજી રીતે કહીએ તો સચ ધેટ ની અંદર વિશેષણ તમને જોવા મળતું હતું. અહીંયા વિશેષણ જોવા મળશે નહીં. જુઓ જે ડિફિકલ્ટ ક્વેશ્ચન, ગુડ ટીચર, બ્યુટીફુલ ડે, અહીંયા બ્યુટીફુલ, ગુડ અને ડિફિકલ્ટ શું છે તો વિશેષણ. તો સચ ધેટ ની અંદર વિશેષણની સાથે આર્ટિકલ હશે અને સો ધેટ ની અંદર ડાયરેક્ટ નામ જોવા મળશે. બરાબર. હવે ચર્ચા કરીએ એના પછી તેની તો કે ટુ ની. તો અહીંયા ટુ છે તે શું દર્શાવે છે? હી ઇઝ ટુ વીક ટુ વોક. તે એટલો નબળો છે ચાલવા માટે. બરાબર. ધ બેગ ઇઝ ટુ હેવી ટુ કેરી. પછી ધ વોટર ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. પાણી એટલું ગરમ છે પીવા માટે, પી ન શકાય. બરાબર. તો આ રીતે તમે ટુ નેગેટિવિટી દર્શાવે છે. બરાબર. આ વાક્ય જે છે તે નેગેટિવિટી અથવા નકાર ભાવ રજૂ કરતું જોવા મળશે. ત્યાર પછીની ચર્ચા કરીએ તો શું આવે છે તો કે ઇનફ ટુ. ઇનફ ટુ ની અંદર જોવો જોઈએ હી ઇઝ સ્ટ્રોંગ ઇનફ ટુ લિફ્ટ ધ બોક્સ. એટલો સશક્ત છે કે તે આ બોક્સ ઉચકી શકે. પછી સી ઇઝ ઓલ્ડ ઇનફ ટુ ડ્રાઈવ. તે ડ્રાઈવ કરવા જેવડો છે અથવા તો પૂરતી ઉંમર છે તેની. ધ રૂમ ઇઝ લાર્જર ઇનફ ટુ અકોમોડેટ ઓલ ધ સ્ટુડન્ટ્સ. એટલો વિશાળ રૂમ છે કે બધા વિદ્યાર્થીઓ સારી રીતે વ્યવસ્થિત જઈ શકે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ છે ટુ. અને હવે ઇનફ ટુ ની ચર્ચા કરી ત્યાર પછી આપણે લઈએ એમસીક્યુ. તો એમસીક્યુ જે છે તમે જુઓ છો કે કઈ રીતે રજૂ કર્યા છે અને દરેક વિદ્યાર્થીઓ ગેસ કરજો હું જવાબ આપું તેના પહેલા કે ભાઈ આનો જવાબ શું આવી શકે છે. ચાલો સમજીએ. ધ બોક્સ વોઝ ખાલી જગ્યા હેવી ધેટ આઈ કુડ નોટ ફિટ લિફ્ટ ઇટ અપ. બરાબર. તો અહીંયા આપણને આપ્યું છે સચ આપ્યું છે, ટુ આપ્યું છે, સો અને ઇનફ. તો હમણાં જ આપણે ચર્ચા કરી કે ભાઈ કયું ફંક્શન જે છે જો સચ આવ્યું હમણાં તો એની આગળ શું આવી જશે? આર્ટિકલ આવી જશે. પણ સચ અહીં આર્ટિકલ નથી તો સચ નીકળી જશે. ટુ છે તે પણ નીકળી જશે કેમ કે ટુ વાળું પાછળ વાક્ય આપ્યું નથી. હવે ઇનફ ટુ છે, ઇનફ ની અંદર શું આવે છે તો કે ઇનફ ટુ આવે. તો આપણે જ્યારે ઇનફ રજૂ કરીએ છીએ તો ઇનફમાં પણ ટુ આવે છે અને સો ની અંદર શું આવે છે તો કે ધેટ આવે છે અને ટુ ની અંદર પણ ટુ આવે છે અને અહીંયા ધેટ આવે છે. તો પ્રશ્ન એ થશે સાહેબ કે 3 4 માંથી આવે શું? જો આ ટુ વાળા બે નીકળી જશે. આની અંદર ટુ છે કેમ કે આ વાક્યમાં અહીંયા વિશેષણ પછી ટુ આપ્યું નથી તો આ બંને નિગ્લેક્ટ થઈ ગયા. પછી સો ધેટ અને સચ ધેટ બાકી છે. હવે હમણાં જ મેં તમને કહ્યું કે સચ ધેટ જે છે તો આર્ટિકલ આવે તો આની અંદર આર્ટિકલ તો લાગેલો નથી તો ઓટોમેટિક આપણો જવાબ શું થશે તો કે થશે સો. બરાબર. ચાલો તો આ રીતે વિચારવાનું છે અને પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. ચાલો નેક્સ્ટ જઈએ અને ચર્ચા કરીએ. ચાલો કયું છે જુઓ જોઈ. It was ખાલી જગ્યા difficult question for that nobody could answer it. આ તો બધાને આવડવું જોઈએ કેમ કે હમણાં જ આની જ ચર્ચા કરી છે આપણે. તો અહીંયા તમારો જવાબ શું આવશે તો કે સચો. શા માટે? હમણાં જ કીધું ને આપણે કે ભાઈ આર્ટિકલની સાથે વિશેષણ અને નામ હોય તો શું આવશે? અહીંયા આવશે સચો. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોજો. ક્વેશ્ચન નંબર એના પછીનો ધ ટી ઇઝ ખાલી જગ્યા હોટ ટુ ડ્રિંક. જો અહીંયા ટુ આવ્યું છે યાદ રાખજો તો આપણી પાસે ઇનફ આવી શકે અથવા તો શું આવી શકે છે તો કે ટુ આવી શકે છે. તો અહીંયા જો ઇનફ છે અને ટુ પણ છે. આ બંને છે ઓટોમેટિક આ નીકળી જશે અને આ નીકળી જશે. હવે આ બંને વધ્યા છે એમાંથી શું કરશું તો ધ ટી ઇઝ ઇનફ હોટ. પૂરતી ગરમ છે કે ટુ હોટ ટુ ડ્રિંક. તો અહીંયા આપણે ટુ હોટ લખશું. શું લખશું તો કે ટુ હોટ એટલે કે આ ટુ છે તે જવાબ આવે છે. બરાબર. પૂરતી ગરમ એવું છે ને એટલી ગરમ છે કે ન પી શકાય તો પી શકાય. બરાબર. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ. તેના પછીના થોડું અઘરું છે પણ જોઈએ. રિયા સેડ વાય આર યુ સ્ટડીંગ એટ હોમ. રિયાએ કહ્યું કે તમે ઘરે અભ્યાસ શા માટે કરો છો? મીના સેડ ઇટ ઇઝ રેનિંગ હેવીલી. ખાલી જગ્યા આઈ એમ સ્ટડીંગ એટ હોમ. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે વાક્ય આપ્યા છે.
અહીંયા પણ દરેકમાં જો વાક્ય છે આપણે જોવાનું છે અલ્ધો, સો, બટ અને અનલેસ. બરાબર. તો અહીંયા શું કીધું? ઇટ ઇઝ રેનિંગ હેવીલી, સો આઈ એમ સ્ટડીંગ એટ હોમ. તેથી, એટલે કે જવાબ શું આવશે? તો કે બી ઓપ્શન છે તમારો જવાબ આવે છે. તો કઈ રીતે? અહીંયા વિરોધાભાસ છે, આ અનલેસ છે, નકાર દર્શાવે છે, અને અલ્ધો તેમ છતાં, તો છતાં પણ તો પણ વિરોધાભાસ દર્શાવે. એટલે અહીંયા તમે ઓટોમેટિક આ 3 ઓપ્શન છે તે નીકળી જાય છે. નેક્સ્ટ ઓપ્શનની ચર્ચા કરીએ. જુઓ જઈ, રાહુલ સેડ વાય આર ધ રોડ વેટ. રાહુલે કહ્યું કે શા માટે રોડ છે તે ગરમ છે. વિજય સેડ ઇટ રેન્ડ હેવીલી. ઇટ રેન્ડ હેવીલી, તો સખત વરસાદ આવ્યો. તો જો અહીંયા કારણ પૂછ્યું છે તો બટ નો આવે, ધો નો આવે ને અનલેસ નો આવે, તો ઓટોમેટિક આ વાક્ય જવાબ આવે છે. સો ધેટ ધ રોડ બીકમ વેટ. ભાઈ અહીંયા કીધું છે કે ઇટ રેન્ડ હેવીલી, સખત વરસાદ આવ્યો તેથી રોડ છે તે કેવા છે? તો કે ભીના છે. જોજે તેના પછીના પ્રશ્નની ચર્ચા. અહીંયા જુઓ, કમલ સેડ વાય કુડન્ટ રુચિકા ફિનિશ ધ મેરેથોન. શા માટે મેરેથોન છે તે પૂરું ન કરી શકી રુચિકા? બરાબર. અહીંયા આપણે કુડ નોટ કીધું છે. શોઈંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવવાનું છે. She was so exhausted that he had to stop halfway. આવી શકે છે જો so that, કેમ કે એ શું કીધું કે તેણે એટલી થાકેલી હતી, તેને અડધેથી શું કરવું પડ્યું? તો કે ગેમ છોડવી પડી. બીજું વાક્ય, she ran very fast in the beginning. તેણી શરૂઆતમાં વધારે દોડી, આ પરિણામ દર્શાવતી નથી, તો આ વાક્ય ન આવે. પછી આની સંભાવના છે. પછી કહીએ she didn't practice well. આ પણ પ્રેક્ટિસ કરી નોકરીનું પરિણામ લેતી નથી. પછી she was so exhausted that she couldn't finish the marathon. જો અહીંયા પણ આપણે આવી શકે. હવે પ્રશ્ન એ છે કે અહીંયા એ અને ડી બંને જવાબ આવી શકે છે. આ બંનેમાંથી સાચો જવાબ કયો છે તે જરા જોઈએ આપણે. તો આપણે પ્રશ્ન ઉપર જઈશું, આમાં આપ્યું છે couldn't કે could not. હવે આની અંદર જુઓ જોઈએ couldn't છે તો કે ના, આમાં was છે. આની અંદર જુઓ જોઈએ was, આમાં was છે, આમાં was તો છે. પછીનું વાક્ય જુઓ, અહીંયા had આપ્યું છે અને અહીંયા could આપ્યું છે. તો અહીંયા હેડ જે છે તે પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે, અને could not છે તે આપણને વર્તમાનની પરિસ્થિતિના આધીન દર્શાવે છે. તો જવાબ આવશે આપણો શું આવશે? તો કે આપણો જવાબ આવે ડી ઓપ્શન. બરાબર. આ તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈએ. જો જોઈએ તો કે આજના અહીંયા આપણે રાખીએ અને સરસ મજાનો લેક્ચર માણ્યું છે તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હા, આપને એમસીક્યુ કેવા લાગ્યા, પ્રશ્ન કેવા લાગ્યા, સમજાય છે કે કેમ, એ કોમેન્ટ બોક્સની અંદર એક નાની કોમેન્ટ ચોક્કસથી આપજો. હેવ યુ ગુડ ડે.